વર્ષની જેમ આ વર્ષે કંચકોટ સમસ્ત ગ્રામજનો દ્વારા શીતલા માતાજીના મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ અમારે 10મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે માતાજી કને પ્રાર્થના કરી છે કે અમારા ગામમાં સુખ શાંતિ રહે અને આરોગ્ય સારું રહે, એના માટે અને અમારે આ કાર્યક્રમ સફળ બને અને આવી રીતે તમામ સમાજના ગ્રામજનો અમને સાથ સહકાર આપે છે અને આવી રીતે આપતા રહેશે હર હંમેશા। તો આવી રીતે જ આ મેળાનું આયોજન આનાથી વિશેષ હજી થશે અને આ 10મા વર્ષની અંદર માતાજીની કૃપાથી અહીં કણ અમે 10મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે અહીં કણ ઘણા અડચણરૂપ આવે છે, પરંતુ માતાજીની કૃપાથી અમે આમાં સફળ બનીએ છીએ અને આજે ફર્સ્ટ ખાતો આવેલ છે। તો અમે ટૂંક સમયની અંદર ગ્રામજનોને પણ વિનંતી કરું છું કે આપણે ટૂંક સમયની અંદર આટલી જગ્યા શીતલા માતાજીના વર્ષોથી આ જગ્યા આમ શીતલા માતાજીને અહીંયા આવતા આજુબાજુના ગામના આવતા અને આ માતાજીનું એવો પરચો છે અને જે તે વખતે કાંઈ પણ એવી માતાઓ નીકળતી એમની માનતા લેતા કુલર ચડાવતા તો એમનો જે દર્દ હોય મટી જતો અને આવી રીતે જ ગ્રામજનો અમને સાથ સહકાર આપતા રહેશે। તો ટૂંક સમયની અંદર અહીં કણે મંદિરનું નિર્માણ કરશું અને આવતા સમયની અંદર જે અહીં કણે મંદિરની વિચારણ છે માતાજીની કૃપા થશે તો અમે હર હંમેશા આ મંદિર બનાવી અને મેળાનું આયોજન આવી રીતે જ કરશું બધાનો સાથ સહકારથી। હું એક નિમિત્ત બનું અને મહાપ્રસાદના દાતા અમને આ 10મા વર્ષમાં છે, ત્યારે બાબુભાઈ દામજીભાઈ વાવિયા એમના તરફથી અમને સહયોગ હર હંમેશા રહેશે અને માતાજી એમને ઘણો આપે એવી પ્રાર્થના કરું છું। અને ચા કોફીના દાતા કરમણભાઈ લખમણભાઈ ઢાઢી અને દર વર્ષે અલગ જે દાતારો અમને સહયોગ આપે છે એમને ખૂબ ધન્યવાદ આપું છું અને માતાજી એમને ઘણો આપે એવી પ્રાર્થના કરું છું। बोलिए शीतला माता की जय, कंठनाथ महाराज की नमः पार्वती पते हर हर महादेव। આપણે 10મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે આ માતાજીની એવી શક્તિ છે જે તે વખતે અમે પહેલી વખત જ્યારે આ ચાલુ કર્યું ત્યારે ફોરેસ્ટ ખાતાના અધિકારીએ અમને મનાઈ કરવામાં આવી હતી કે અહીં કને મેળો નહીં કરવા દે, ત્યારે અમે માતાજી કને પ્રાર્થના કરી, માતાજી તારામાં શક્તિ હોય તો કદાચ એમને સત્બુદ્ધિ આપજો। ત્યારે સામે આપણે જે શીતલા માતાજી છે એમને સામે આપણે પહેલી વખત
મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે અમે બુંદી સેવ અને પ્રસાદ માટે રાખવામાં આવેલ હતી. બીજા વર્ષ માટે અમે બધાએ એમ કહેતા હતા કે ભાઈ આ બુંદી સેવ કોઈ નથી, તો અમે માતાજી કને પ્રાર્થના કરી ને એક નાની એવી દીકરી એમની પાસેથી એક નારિયેલ દુકાને જઈ અને લીધો અને માતાજી કને પ્રાર્થના કરી, હે માતાજી, હે જગદંબા, જો તમને આ વર્ષે ગરમ ખોદી કરતા નથી, પણ તમારી જો કૃપા હોય અને તમારી ઈચ્છા હોય તો અમે લાપસી ને દાળ ભાત કરીએ. જો એમાં નારિયેળ સારું નીકળે તો અમે માની, અને જો ખરાબ નીકળશે તો અમે કોઈ ગરમ કરશું નહીં. ત્યારે નાની દીકરીના હાથે અમે નારિયેળ ફોડ્યું અને નારિયેળ ભરપૂર પાણી નીકળ્યું અને નારિયેળ સફેદ એમને અમે જે ઈચ્છા હતી એમાં અમે એમને, અને એવી શક્તિ છે માતાજીની જગદંબા. આજુબાજુ ગામના પણ અહીં કણે સાચી શ્રદ્ધાથી જો અહીં કણે જો માનતા લઈને જાય તો એમની માનતા અને એના કામ સફળ થાય છે. અને આ વખતે પણ અમે પોલીસ સ્ટેશનમાં મંજૂરી લેવા ગયા ત્યારે એમ કીધું કે આ વખતે 15મી ઓગસ્ટ છે, શક્યતા ઓછી છે અને મંજૂરી મળે કે ન મળે. ત્યારે મેં એમ કીધું અમારે મંજૂરી મળે તો ભલે, ન મળે તો ભલે, અમારે મંજૂરી શીતલા માતાજીની મળી ગઈ છે. અમને કોઈ એવી બીક નથી કે અમે કોઈ ખીચા ભરવા માટે આ કામ નથી કરતા. અમે ખીચા ભરવા માટે અમે આ મેળાનું આયોજન કરતા નથી. અમે એક રૂપિયાનો હિસાબ આપીએ છીએ અને અમે ધર્મ ટકવા માટે, આપણા હિન્દુ ધર્મ ટકી શકે એના માટે આ કાર્યક્રમ કરીએ છીએ. એના માટે અમે જ્યાં સુધી માતાજીની કૃપા હશે ત્યાં સુધી આ મેળો થશે અને રાયતણ ભીમાના જીવનમાં જીવ હશે ત્યાં સુધી આ મેળો ચાલુ રહેશે. મને કદાચ ફાંસી લટકાવે કે કોઈ પણ જબરબંધી હશે એના સામે અમે લેવાશો અને કોઈ પણ આ મેળાનો અને ગ્રામજનો વતીથી અને ગામનો સાથ સહકાર હશે અને માતાજીની કૃપા હશે તો મેળો થશે. હું એક નિમિત્ત બનું છું. અમે ખીચા ભરવા માટે નથી આ મેળાનું આયોજન કરતા. કોઈને મનમાં રહેતું હોય કે રાયધનભાઈ ને રમેશભાઈ, મનજીભાઈ, નાનજીભાઈ, આ બધાય ને મુકેશભાઈ, આ અમે બધાય મહેનત કરે છે. અમારે તો એક ધર્મ ટકી રહે એના માટે અમે આયોજન કરીએ છીએ. અંબાવીભાઈ, ધરમજીભાઈ, આ તમામ ધર્મેન્દ્ર રાઠોડ, કાંજીલાકા, આ બધા અમારો ગ્રુપ છે. એના માટે અમે સદાય કટિબંધ છે. અમારે એક રૂપિયાનો હિસાબ અમે આપતા રહીશું. અહીં કને જે ફાળો આવશે એ માતાજીના કાર્યમાં જ વાપરવામાં આવશે. હું ગણપતિના અમારી ધી સુધી ન આવારી ધી સુધી ના ગજાનન દેવ રે
ઉમિયાના જાયા રે
પૂજન દેશો ભાવતા રે એના પૂજારીને કઢી દૂધ રે એના પૂજારીને કઢી દૂધ રે મઢડા વાસે શીતળા માતના રે મારે મઢડા રે વાસે શીતળા માતના રે તમે બધા રમવામાં જોડાઓ તો અમને મોજ આવે હે રમવા આવો તો અમને મોજ આવે ને વિનંતી કે બધા તમે રમવા આવો આજે માટે તમારા ભટનામાં મોજ કરી વિપતે વેલીમાં આવતી વિપતે વેલી માડી આવતી વાડી વરુડી માં એ વાડ વાડી રે વરુડી પોતેલીમાં આવતી વિપતે આ તો આવતી વાગડ વાડી વરુડીમાં એમાં થોડા વાડી રે વરુડીમાં વખણના ભાલે વિરાજતી નવખણના ભાલે વિરાજ
સતનાયા ધારેમાં હાલતી સતનાયા ધારે તું હાલતી વાડી વાડીમાં એમાં વાડી રે રૂડીમાં યાર મોરી ચાંદાને પૂછવાડે એવું રાજ કેદી ઊંઘ સે વેલો એવું રાજ કેદી ઊંઘ સે વેલો
નહીં રે જવા દઉયા હે મનમાં રાત લડી રે સિયા હું રે ઘરું ને મારી જેઠાણી ભરે એ મારી જેઠાણીનો સાય મોરે આડો ને પડે મારી જેઠાણીનો સાય મોરે આડો ને પડે વાવડીના પાણી શિયા વિભાની વાડી મને રતન કુવો શિયા વિભાની વાડી મને રતન કુવો એશિયા હું રે ઘરું ને મારી તે રાણી ભરે એશિયા હું રે ઘરું ને મારી તે રાણી ભરે એ મારી દેરાણીનો સાય મોર યાદો ને મારી દેરાણીનો સાય મોરે યાદો ને વાવડીના પાણી શિયા વિભાની વાડી મને રતન કુવો શિયા વિભાની વાડી મને રતન કુવો લાગી પવન વીજળી રે લાગી પવન વીજળી લાગી રે પવન વીજળી રે લાગી પવન વીજળી હૈયા સરી લાગી રે પવન વીજળી હૈયા સરી લાગી રે પવન વીજળી લાગી પવન વીજળી રે લાગી પવન વીજળી લાગી પવન વીજળી લાગી પવન વીજળી એ હા સારો આહા મારા ગુરુ આ
ખેતી હતી કડલાને લઈ આવ્યો કાંભિયો. ખેતી હતી કડલાને લઈ આવ્યો કાંભિયો. કાંભિયું સરી લાગી પવનની રેડી. કાંભિયું સરી લાગી પવન વીજળી લાગી પવન વીજળી લાગી રે પવન વીજળી લાગી પવન વીજળી. એ ખેતી હતી ચૂડલો લઈ આવ્યો પંગડે. ખેતી હતી ચૂડલો લઈ આવ્યો પંગડે. બંગડી ખરીદી લાગી પવન વીજળી. બંગડી ખરીદી લાગી પવન વીજળી. વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે. વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે. શેરીયુમાં રમતો મોહડી વગાડતો. શેરીયુમાં રમતો મોહડી વગાડતો. અરે વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે.
રંગે રમાડું રાત. સુરત શહેરનો ગળાજીઓને વળી પાતલડી રે પરમા. સુરત શહેરનો વિસ્તાર ગળાજીઓને વળી પાતલડી રે પરમા.
પડી તું ન પાણી વાયરો મને ભેજડી ગયો રે હાલી હાલી પી પડી તું ન પાણી વાયરો મને ભેજી ગયો दुनिया रे दुनिया आखी मतलबी से दुनिया दुनिया रे दुनिया आखी मतलबी से दुनिया दुनिया हमारी कोई सखी नदी मां हमारी डूबड़ी दशा हती कोई तुझा मारी હતી માં કોઈ ન હતું ત્યાં પાણી શીતલ હતી માં સાચી શ્રદ્ધાથી જે માનતા લઈને જાય એના મનોકામના પૂરી થાય છે. હું છેલ્લા 10 વર્ષથી માતાજીના ભરોસે જ અહીં કને મેળાનું આયોજન કરી છે. હું અને અમારી સમિતિ નિમિત્ત બની છે. જ્યારે આ અહીં કને ફરજ ખાતું લાગુ પડે છે ત્યારે પહેલા જ વર્ષે અમે મેળાનું જે આયોજન કર્યું ત્યારે અમારા મેળા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા કે આ ફરજ ખાતા દ્વારા ના પાડવામાં આવે છે. મહાપ્રસાદના દાતાર એમના પરિવાર અહીં કણે આવ્યા હોય, બાબુભાઈ ધામજી વાવિયા અહીં કણે આવે તો આપણે એમનું સ્વાગત કરીએ. એવા જ ચા કોફીના દાતાર કરમણભાઈ લક્ષ્મણભાઈ વિનંતી કરી અહીં કણે આવે એમનું સ્વાગત. કરમણભાઈ અહીં કણે આવે. એવા જ આપણા ગામના પ્રથમ નાગરિક એવા
સરપંચ શ્રી સવજીભાઈ સંઘારનું સ્વાગત. મંજી કંસી દાઢીને વિનંતી કરી કે સરપંચ શ્રીનું સ્વાગત કરે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એવા જ હવે પછી સ્વાગત આપણા કલાકાર શ્રી મુરજીભાઈ બારોટનું સ્વાગત. રમેશભાઈ બીજલભાઈ લોહાર. મુરજીભાઈ અહીં આવો, આપનો સ્વાગત સ્વીકારો. જે ઢોલી હોય પેડ વાળા હોય તો થોડોક મને નામ બાબુભાઈ દામજી વાવિયાના પરિવાર, કોઈ પણ વાવિયા પરિવાર અહીં કઈ આવ્યો હોય તો અહીં કઈ આવે તો એમનો દાનાભાઈ અહીં કઈ આવ્યો હોય તો એમનું સ્વાગત સ્વીકારે. હા, દિનેશભાઈ આ વાવિયા પરિવાર, બાબુભાઈ આપણા મહાપ્રસાદ દાતા છે, એમના પરિવારમાં જ થઈ જ આવે છે, એમનું સ્વાગત. કાનજીભાઈ લાખાભાઈ સંઘાને વિનંતી કરી કે એમનું સ્વાગત કરે. ને સાજિત્રાનું સ્વાગત કરે મહેન્દ્રસિંહ હેતુભા જાડેજા. ચાલો ચાલો. ધન્યવાદ. હવે લાલજીભાઈને વિનંતી કર્યું કે એમનું સ્વાગત કરે. ધરમસિંહ પટેલને વિનંતી કરી કે સાજિત્રાનું સ્વાગત કરે. જલ્દી કરો, પછી આપણે રાઉન્ડ. જો સીતાબેન ટૂંક સમયની અંદર જ આપણે વચ્ચે આવી જશે. વાગડ સાઉન્ડનો અહીં કણે જે હોય ઓપરેટર એમને મુકેશ હતા રાવરિયાને વિનંતી કરું કે એવા જ આપણે અહીં કણે સતત 10-9 વર્ષથી જે અન્ન પૂરું કરે એવા નામેરીભાઈને વિનંતી કરી કણે કણે આવે. ધરમસિંહભાઈ નું સ્વાગત હરજી હીરા કોલી કરશે. ધરમસિંહભાઈ નું સ્વાગત હરજી હીરા.
એવા જ આપણાને યુટ્યુબ ઉપર ને વિડીયામાં હવે એવા વિડીયા શૂટિંગના ખેતાભાઈનું પૃથ્વીરાજભાઈ ભીમજીભાઈ સંઘાર એમને કઈ અહીં આવે અને સ્વાગત કરે. ખેતાભાઈ અહીં આવો. અહીં કને ફોરેસ્ટ અધિકારી આવ્યા હોય એમનું સ્વાગત હિજી વિભાગ બોલીને વિનંતી કરી એ ફોરેસ્ટ શું નામ ફોરેસ્ટ ચાવડા સાહેબ છે. અહીં કણે આપણાને બંદોબસ્ત પૂરું પાડે એવા આપણા બીટ જમાદાર શ્રી હરીસિંહનું સ્વાગત મહેન્દ્રસિંહ હેતુભાઈને વિનંતી કરી કે હરીસિંહનું સ્વાગત કરે. હરીસિંહ હરીસિંહને વિનંતી કરી અહીં આવો, તમારો સ્વાગત સ્વીકારો. અંબાળુભાઈને વિનંતી કરી અહીં આવે એમનું સ્વાગત મહેન્દ્રસિંહ હેતુભાઈને વિનંતી કરી કરે. મહેન્દ્રસિંહને વિનંતી કરી અહીં આવે ઉપસરપંચનું સ્વાગત કરે. પ્રસાદ ચાલુ છે, પ્રસાદ લઈ લ્યો. એવા આપણા ગામના અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ એવા બડુપા સંભા જાડેજાનું સ્વાગત ધરમસિંહ આનંદદાસ સિદ્ધિયાને વિનંતી કરું. ધરમસિંહભાઈ બડુપા કાકાનું સ્વાગત કરે. અમારા આમંત્રણ માન આપે અહીં કણે ઉપસ્થિત બળભા કાકાનું હૃદયપૂર્વક સ્વાગત કરી છે ગામોતેથી. બીજા કોઈ હશે તો બીજા રાઉન્ડમાં લઈ લઈશું. કોઈ રહી જતા હોય સામતાભાઈ ચોકિયાત અહીં આવે એમનું સ્વાગત. એમનું સ્વાગત અશ્વિન મગન ભીલને વિનંતી કરી કે સામતાભાઈનું સ્વાગત કરે. હવે પછી બીજા રાઉન્ડમાં આપણે લઈશું સ્વાગતનું. હવે આપણે અમરસિંહભાઈ મકવાણાને વિનંતી કરી. અમરસિંહભાઈ મકવાણા હજી બેન આવવાના છે, રસ્તામાં જ છે. મહારાજ કી, રામદેવ પીર મહારાજ કી, રવેચી માત કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.
મેળા નિમિત્તે ચિંતા કરતા હોય એટલે ખૂબ તાળીઓથી વધાવો. બોલો શીતલા માં